બધા સાથે જ બોલીશું. યદર્થમ સર્વં વૈ પ્રિયમસુધનાદિ પ્રભવતિ સ્વયં નાન્યાર્થો હિ પ્રિય ઇતિ ચ વેદે પ્રવિદિતમ. જનિમૃતિમતાં વેદગદિતઃ તતોऽહં तं વેદ્યં મયા ત્યક્तं સર્વં કથમપિ ભવેત્ સ્વામનિમતિ ત્વદીયા માયા માં પ્રતિતુ વિપરીतं કૃતવતી તતોऽહં કિં કુર્યામ નહિ મમ ઇત્થાપि ચરતિ દયાં કૃત્વા નાથ સ્વપદ શરણં દેહિ શિવદમ. સ્વપદ શરણમ દેહી, આપના ચરણનું શરણ મને આપો. અથવા સ્વપદનો અર્થ છે આત્મપદ, બ્રહ્મપદ. એનું શરણ એટલે કે એમાં નિષ્ઠા મને પ્રદાન કરો. તો હવે પછીના જે શ્લોકો છે એ પ્રાર્થના શરણાગતિની પરાકાષ્ઠા છે. જ્યાં સાધકના પોતાના પ્રયત્નોનો અંત આવી ગયેલો છે. મમ મતિઃ ક્વાપી ન ચરતી, મને બુદ્ધિમાં કંઈ સૂઝતું નથી, મારી બુદ્ધિ ક્યાંય જતી નથી. એનો અર્થ છે એને કોઈ દિશા સૂઝતી નથી. શું કરવું, કેવી રીતે વિચાર કરવો, ક્યાં જવું, ક્યાં ન જવું, પોતાની રીતે મને કંઈ ખબર પડતી નથી. મારાથી જેટલું છોડી શકાય એટલું મેં છોડી દીધું. હવે એનાથી આગળ છોડવાનું શું બાકી છે એ મને ખબર પડતી નથી. મયા ત્યક્તમ સર્વમ, બધું જ મેં છોડી દીધેલું છે. શેના માટે? આપની પ્રાપ્તિને અર્થે, આપની સાથે અભિન્ન થવાને અર્થે, જ્ઞાન પ્રાપ્તિને અર્થે. પરંતુ હજુ હું સફળ થયો નથી. એનું કારણ છે કે ક્યાંક માયામાં હું અટવાયેલો છું. અને માયા આપની જ છે. હું માયાથી છૂટવા માંગુ છું, પણ માયા શું કરે છે? મને પકડે છે. ત્વદીયા માયા મામ પ્રતિ વિપરીતમ કૃતવતી. હું છોડવા માંગુ છું અને એણે મને પકડેલો છે. તો હે પ્રભુ, આપની માયાને આપ જ સમજાવો, આપની માયાને આપ જ સંકેલી શકો, એમાંથી આપ જ મને બહાર કાઢી શકો એમ છો. અને સાધક કહે છે કે જરૂર મારામાં એવા બધા કોઈ ગુણો નથી. આગળ પણ એમને કહેલું છે વિવેક, વૈરાગ્ય આદિ નથી. અને એના કારણે માયા જો મારામાં પ્રવેશતી હોય તો પણ હવે હું કંઈ કરી શકું એમ નથી. ત્યાં જે કંઈ પણ કાર્ય કરવાનું છે એ આપના દ્વારા જ થશે. મમ મતિ ક્વાપી ન ચરતી એ પોતાની બુદ્ધિનું પણ સમર્પણ દર્શાવે છે. અહંકારનું સમર્પણ છે. બુદ્ધિ એટલે અહંકાર, અહંકારનું જ પ્રતીક છે. અને સમર્પણ આવું જ હોવું જોઈએ.
પ્રયત્નોનું સમર્પણ, ઈચ્છાઓનું સમર્પણ અને અંતે બુદ્ધિ એટલે કે અભિમાન અહંકારનું પણ સમર્પણ. આગળના શ્લોકમાં પણ સાધક કહેશે કે તમે બધાને પાર ઉતારેલા જ છે અને જેને તમે પાર ઉતારેલા છે એ બધા કોઈ પૂરેપૂરા ગુણવાન તો નહોતા અને છતાં પણ આપે એને પાર ઉતારી જ દીધા છે, તો પછી મારા માટે શું કરવા વાર કરો છો? તો આગળના શ્લોકમાં કહેશે નગા દૈત્યા કીશા ભવ જલધિ પારમ હિ ગમિતા ત્વયા ચાન્યે સ્વામિન કિમિતિ સમયેસ્મિન ચયિતવાન. નહેલાં ત્વં કૃત્યાઃ ત્વયિ નિહિત સર્વે મયિ પ્રભો. નહીં ત્વાહં હેત્વા કમપિ શરણં ચાન્યમગમં. હે વિભો, હે વ્યાપક પરમાત્મા, નગાહ દૈત્યાહ કીશાહ. નગાહ શબ્દનો અર્થ થાય છે પર્વત. ગચ્છતિ ઇતિ ગહ, ન ગચ્છતિ ઇતિ નગહ. જે જાય છે, ગમન કરે છે એને કહેવાય ગહ. ન ગચ્છતિ ઇતિ નગહ. પર્વતો કે જેની કોઈ ગતિ થતી નથી, ગમન થતું નથી, એ એક જગ્યાએ સ્થિર છે. એટલા માટે પર્વતને કહેવાય નગહ. પાર્વતી માટે શબ્દ વપરાય છે હિમનગ નંદિની. હિમનગ હિમાલય, હિમાલય બરફનો પર્વત અને એની પુત્રી. અને એનું જ બહુવચન થયું નગહ, નગૌ, નગાહ. રામઃ, રામૌ. આટલું તો જરૂર આવે છે. નગાહ એટલે પર્વતાહ, દૈત્યાહ દૈત્ય એટલે અસુરો. કીશાહ એટલે સ્થાવર સર્વ પદાર્થો અન્ય. દૈત્યાહ એટલે અસુર દાનવ. કીશાહ એટલે વાનર. કીશનો અર્થ થાય છે વાનર. કીશાહ વાનરો. નગાહ દૈત્યાહ કીશાહ ભવજલધિ પારમ હિ ગમિતાહ ત્વયા. આ બધાને તમે શું કર્યું છે? સંસાર સાગરથી પાર ઉતારી દીધેલા છે. રાવણ, કંસ, દંતવક્ત્ર, શિશુપાલ આ બધા કોણ છે? અસુર છે, દૈત્ય છે. હિરણ્યકશિપુ, હિરણ્યાક્ષ બધા દૈત્ય છે.
તો ભગવાન પ્રત્યે દ્વેષ રાખનાર એવા દૈત્યોને પણ ભગવાને શું કર્યું છે? સંસારથી પાર ઉતારી દીધેલા છે. અને વાનર સેના તો આપણને ખબર જ છે. આખી વાનર સેના રામજીની સાથે હોય અને આખી વાનર સેના ક્યારેય સંસારમાં રહી ખરી? સંસારને પાર થઈ ગયા. અને આ બધાનો વિચાર કરીએ તો એમાં કઈ ગુણનિધિ રહેલી છે? કયો વિવેક, કયો વૈરાગ્ય, કયું શમદમાદિ શું રહેલું છે? કંસમાં, રાવણમાં કયા વિવેક વૈરાગ્ય હતા? અને છતાં પણ ભગવાનની સાથે યુદ્ધ કરનાર એવા દૈત્યોનો પણ પ્રભુએ ઉદ્ધાર કરેલો છે. અંતે યુદ્ધ કરીને એમને ક્યાં સમાવી લીધા? પોતાનામાં જ સમાવી લીધેલા. ભગવાનને ગાળો આપનાર શિશુપાલને પણ ભગવાને ક્યાં સમાવ્યો? પોતાના. તો એમની પાસે એવો કોઈ ગુણ રાશિ તો હતું નહીં. એવા કોઈ સદગુણોથી એ લોકો ભરેલા નહોતા. અને પ્રભુ આપે એ લોકોના કોઈ સદગુણોની અપેક્ષા રાખેલી નથી. ક્રોધથી, હિંસાથી, લોભથી ભરેલા છે અને છતાં પણ પાર ઉતારી દીધા. તો પછી સાધક કહેશે, હે સ્વામીન કિમ શયિતવાન, તો મારા વિષયમાં આપ કેમ સૂઈ ગયા છો? બીજા બધા પ્રત્યે તો કેવા રહ્યા? બહુ જાગ્રત રહ્યા, બધાને પાર ઉતારી દીધા. અને હું ક્યારનો પાર ઉતારવા માટે પ્રાર્થના કરું છું, આપ સાંભળતા નથી, તો શું સૂઈ ગયા છો? અસ્મિન વિષયે કિમ શયિતવાન, મારી બાબતમાં આપ કેમ સૂઈ ગયા છો? સૂઈ ગયા છો એનો અર્થ સાંભળતા કેમ નથી? થોડા સારા શબ્દો વાપરે છે, બાકી શું કે બેરા થઈ ગયા છો કે? આમ તો અર્થ એવો થાય ને, સૂઈ ગયો એટલે શું, સાંભળે નહીં. પણ થોડો સંયમ રાખ્યો એટલે કહેશે કે શું સૂઈ ગયા છો? એટલે કે ક્યારનો બોલાવ કરું છું, કેટલી પ્રાર્થના કરું છું, મારી બાબતમાં જ કેમ સૂઈ ગયા? અસુરો, દૈત્યોની બાબતમાં પણ આપ તો સજાગ હતા. ક્યારે એમની જોડે યુદ્ધ કરું ને ક્યારે એમને સંસાર સાગરની પાર ઉતારી દઉં. એ લોકોએ ક્યારેય તમને પ્રાર્થના કરી નથી કે આ સંસારથી અમને પાર ઉતારો. બલકી તમને જોઈને તો એમનું એક એક રૂવાડું આમ તપી જતું હતું. સ્મરણ માત્રથી ગુસ્સો આવી જતો હતો. કંસ તો રાત જોતો તો 8મો પુત્ર ક્યારે જન્મે ને ક્યારે એને ખતમ કરી દે. અને એવાને પણ તમે પાર ઉતાર્યો કે જે ક્યારેય તમારી શરણમાં આવ્યા નથી. તમારી પાસે સંસાર સાગરથી પાર થવાની કોઈ પ્રાર્થના એને કરી નથી. અને એવાનો ઉદ્ધાર કરવા દોડી દોડીને જાઉં છો. અને હું ક્યારનો બોલાવી રહ્યો છું, કાલાવાલા કરું છું, કરગરી રહ્યો છું, તો મારી વાતને આપ સાંભળતા નથી કે? કેવો આક્રોશ છે. તો આ જ પ્રાર્થનાની પરાકાષ્ઠા છે. અસ્મિન કિમિતિ શયિતવાન, અમારી બાબતમાં એટલે કે મારી બાબતમાં કેમ સૂઈ ગયા? શું કારણ છે ન સાંભળવાનું? ઘણું બધું મેં નથી માગ્યું એવું તમે આપી દીધું છે. અને જે વસ્તુ માગીને સતત પાછળ રહ્યો છું, રટ લગાવી રહ્યો છું, એના માટે તમે સાંભળતા નથી. તો આવી કઠોરતા શા માટે? મારાથી મુખ ફેરવવાનું કારણ શું છે? એનાથી આગળ પણ એ કહી શકે કે એમાં મજા શું આવે છે? ન હેલામ ત્વમ કુર્યાહ ત્વયી મયી નિહિત સર્વે. ન હેલામ કુર્યાહ,
હે પ્રભુ, મારો અનાદર ન કરો, મારાથી મુખ મોડી ના લો, મારી સામું જુઓ, મારી વાતને અંતરમાં લો. કારણ કે મારી પ્રાર્થના, મારી વાત કેવી છે, ખૂબ મહત્વની છે. સાવ નાખી દીધા જેવું નથી. ન હેલામ કુર્યાહા, પ્રભુ મારો અનાદર ન કરો, મારા શબ્દને આટલા બધા અનાદૃત ન કરો કે આપ એને અંતરમાં ધરો જ નહીં. તમે તો મૂકને પણ પાર કરનારા છો. મૂકમ કરોતિ વાચાલમ પંગુમ લંઘયતે ગિરિમ. મૂક વ્યક્તિ શબ્દ બોલી શકતો નથી, વાણીથી તમારી સ્તુતિ કરી શકતો નથી, છતાં તમે એનું બધું સાંભળી લો છો. અને હું ઘાટા પાડી પાડીને બોલાવું તોય તમને સંભળાતું નથી. આટલો બધો અનાદર શા માટે કરો છો? કૃપા કરી ન હેલામ તમ કુર્યાહા. મારો અનાદર ન કરો. શા માટે? ત્વયી નિહિત સર્વે. હે ભગવાન, બધું તો તમારામાં જ નિહિત છે, અને એ બધાની સાથે હું પણ આવી જ ગયો. સર્વ કંઈ તમને જ સમર્પિત છે, અને એ સર્વમાં હું પણ આવી જ ગયેલો છું. હું પણ કોણ છું? તમને જ સમર્પિત છું. ત્વયી નિહિત સર્વે મયી વિભો. નહીં ત્વા અહમ હિત્વા કમપી શરણમ ચાન્યમ અગમમ. આપને છોડીને મેં ક્યારેય બીજા કોઈનું શરણું લીધેલું નથી. ક્યારેય બીજા કોઈની અપેક્ષા કરેલી નથી. આપના ભરોસે જ હું પડેલો છું. અન્યથા શરણમ નાસ્તિ ત્વમેવ શરણમ મમ. તસ્માત કારુણ્ય ભાવેન રક્ષ રક્ષ પરમેશ્વર. તો આવા અનન્ય શરણાગતનું કારુણ્ય ભાવથી રક્ષણ કરવું એ તો આપનો સહજ સ્વભાવ છે. શું અત્યારે આપ પોતાનો સ્વભાવ વિસરી ગયા કે? સ્વભાવથી વિરુદ્ધ કેમ કાર્ય કરવા લાગ્યા? જેમ આપણે કોઈને કહીએ ને કે આ તે કર્યું, એમ આ તે કર્યું એવું પૂછીએ, એનો અર્થ શું હોય છે? તારા દ્વારા આવું થાય નહીં, એમ તું આવું કદી કરે નહીં, અને છતાં પણ કેમ થઈ ગયું? એણે કર્યું એ આપણને ખબર જ છે, છતાં પણ આપણે શું કહીએ છીએ? આ તે કર્યું, એમ એનો અર્થ તું આવું કરી શકવાને સમર્થ નથી. તારા સ્વભાવથી આ વિપરીત છે. એવી રીતે અહીંયા આ પ્રાર્થના કરનાર કહેશે કે પ્રભુ, આપ પણ જાણે એવું લાગે છે કે સ્વભાવ વિસરી ગયા, ન કરવાનું કરી રહેલા છે. આપનો સ્વભાવ તો છે કે તરત સાંભળી લેવું. ભક્તો કહેશે કે ભગવાન તો કીડીના પગનો પગરવ પણ સાંભળે છે. કીડી ચાલે તો આપણને અવાજ આવે? માણસ ચાલે તો ધમ ધમ થાય, પણ કીડી ચાલે તો એના ચાલવાનો અવાજ આવે છે? આપણને નથી આવતો, પણ કહેશે સાંભળે છે. કંઈક તો અવાજ આવતો હશે. તો કીડીના પગનો પણ, એના ચાલવાથી થતો અવાજ પણ આપ તો સાંભળો છો. તો હું આટલું બોલ બોલ કરું, આપને ન સંભળાતું હોય એવું તો બને જ નહીં. એનો અર્થ શું? આપ શું કરી રહ્યા છો? આખાડા કાન કરી રહ્યા છો, નહીં તો ન સાંભળવાનો ઢોંગ કરી રહ્યા છો. અને આવું આપને શોભા નથી આપતું. આપ તો ભક્ત વત્સલ છો.
ભક્ત વાંછા કલ્પતરુ છું, જે માગે એ આપનાર છું. અને અત્યારે કેટલી વાર માગ્યું, કદા હમ સ્વામીન, કદા હમ સ્વામીન, ક્યારનો કહું છું. અને છતાં પણ ઉરમાં ધરતા નથી. કેમ આવા કંજૂસ થઈ ગયા? હે, તમે તો કોણ છો? વદાન્ય પરમ ઉદાર છો, જેને જે જોઈએ તે આપવા તૈયાર છો. અને હું તો બીજું કંઈ માગતો નથી, મુક્તિ માગું છું. અને મુક્તિ આપી દેશો તો તમારે એક ઓછો, બીજું શું સંભાળવું. એક ઓછો રોદનારો છે, તમારે ઓછું સાંભળવું પડશે. તો અંતે મને મુક્તિ આપવી એ કોના ફાયદામાં છે? તમારા જ ફાયદામાં છે. તો હું જે માગી રહ્યો છું એ શું માગી રહ્યો છું? તમારા ફાયદામાં માગી રહ્યો છું. અને છતાં પણ સાંભળતા નથી. ન હેલામ કુર્યાહ, પ્રભુ કૃપા કરીને આવો અનાદર ન કરો. પ્રાર્થનામાં આક્રોશ પણ આવી જાય અને ફરી પાછો ભક્ત ઢીલો પણ પડી જાય. કારણ કે બીજો કોઈ ઉપાય નથી. કઈ કઈને થાકે એટલે થોડો આક્રોશ આવી જાય, ભગવાનને કહી દે આવું કઈ. પણ એને ખબર છે કે અંતે તો અહીંયા જ ફરી પાછું આવવાનું છે, બીજે ક્યાંય આરો છે નહીં. એટલે ફરી પાછો અવાજ ઢીલો પડી જાય. તો પહેલા તો કીધું કે કેમ સૂઈ ગયા મારા માટે, બધાનો ઉદ્ધાર કર્યો અને મારા વિષયમાં જ સૂઈ ગયા. પછી કહે કે પ્રભુ અનાદર ન કરો, હું આપની શરણે છું. આમ તો આખું જગત આપની શરણમાં જ છે. બ્રહ્માંડનો એક એક કણ પ્રભુને સમર્પિત છે. ઈશ્વરથી બહાર કોઈનું અસ્તિત્વ જ નથી. અને એ સર્વમાં હું પોતે પણ આવી ગયેલો છું. તો હું પણ તમને સમર્પિત જ છું. અને શરણાગતને ઉગારવો એ તો આપનું લક્ષણ છે, સ્વભાવ છે. તવાસ્મિતિ ચ યાચતે, ભગવાન રામજી કહે છે, મારી પાસે કોઈ આવી અને એકવાર કહે કે પ્રભુ હું તમારો છું, તો એનું રક્ષણ કરવું, એને અભયદાન આપવું એ તો મારો ધર્મ છે. આટલા માત્રથી તમે તો આખી જવાબદારી ઉઠાવી લેનાર છો. મોટા મોટા કાર્યો બધા કરેલા છે. દ્રૌપદીના ચીર પૂર્યા, અહલ્યાનો ઉદ્ધાર કર્યો, એના પાપનો નાશ કર્યો, ધ્રુવને રાજ્ય આપવું, વિભીષણને પણ લંકેશ બનાવ્યો, અર્જુનનો રથ હાંક્યો. કેટલી બધી મહેનત આપણે કરેલી છે. કેટલી વાર હસ્તિનાપુર દ્વારિકાની વચ્ચે દોડાદોડી કરેલી છે. તો હવે મારું તો શું વિષાદ. હું એક સામાન્ય જીવ છે, એક નજીવી વસ્તુ માગી રહેલો છું. હું પણ આપને શરણાગત છું. પ્રભુ આ ભક્તોનું આપે કામ કર્યું ને મને જ કેમ બાકી રાખી દો છો? હું પણ આપને શરણાગત છું. આપના સિવાય મેં બીજા કોઈનું શરણ લીધું નથી. આપના સિવાય બીજા કોઈની સામે યાચના કરેલી નથી. તો એવા મને ધ્યાનમાં લેવો એ પણ આપનો સ્વભાવ જ છે. તો હવે અનાદર ન કરો, હવે વાર ન કરો. જલ્દીમાં જલ્દી મારો ઉદ્ધાર કરો. મારી પ્રાર્થનામાં, મારી સ્તુતિમાં કંઈ બાકી રહી જતું હોય તો એને તમે પૂરું કરી લો, પરંતુ મને ઉગારી દો. મારાથી બને એટલી મેં આપની સ્તુતિ કરી, પરંતુ આપની સંપૂર્ણ સ્તુતિ તો કોણ કરી શકે? કોઈ કરી શકતું નથી. આપ અનંત છો. અનંતને શબ્દોમાં ક્યાંથી હું બાંધી શકું? તો એને આગળના શ્લોકમાં કહેશે, અનંતાદ્યા ન ગુણ જલધેસ્તેન્તમગમન અતઃ પારમ યાયાત
स्थित्वाम् जनिमृतिहरं याति परमाम्। गतिं योगी प्राप्याम् इति मनसि बुद्ध्वाहमनवम्। अनंताद्याः, अनंत शब्दનો અર્થ છે શેષ, ભગવાન શેષ નારાયણ। શેષ વગેરે અને વિજ્ઞા, વિજ્ઞાનો અર્થ છે માતા સરસ્વતી। એ લોકો પણ તે ગુણ જલ દેહે અંતમ અગમન, એ લોકો પણ આપના ગુણોનો પાર પામી શક્યા નથી। નારાયણને એટલા માટે લેવામાં આવે છે કે એના કેટલા મુખ છે? શેષ નારાયણ સહસ્ત્ર મુખ છે। 1000 મુખથી આપની સ્તુતિ કરે તો પણ, આપના ગુણોનું ગાન કરે તો પણ સંપૂર્ણપણે ગાન થવું સંભવ નથી। જ્યારે મારી પાસે તો કેટલા મુખ છે? એક જ છે। વિજ્ઞાહ, વિજ્ઞા એટલે કે સરસ્વતી, માં શારદા। શારદા પણ આપના ગુણનું ગાન કરવા બેસે તો પણ આપના ગુણ સમુદ્રને એ પાર કરી શકતી નથી। અથાવાચ્ય સર્વ સ્વમતિ પરિણામા વધિગૃણન મમાપ્યેષ સ્તોત્રે હર નિરપવાદ પરિકરઃ। પુષ્પદંત પણ એ જ કહેશે। સાક્ષાત શ્રુતિ માતા પણ પૂરેપૂરું આપને કહી શકતા નથી, તો પછી હું ક્યાં અલ્પમતી જીવ આપના ગુણોનું વર્ણન કરી શકું? મોટા મોટા મહર્ષિઓ, ઋષિઓ, મુનિઓ પણ ઘણું બધું કહી ગયા છે, છતાં પણ આપની સ્તુતિ, આપના ગુણોનું ગાન સમાપ્ત થયું નથી। તો હું તો કેવું છું? અલ્પશક્તિમાન છું, અલ્પ બુદ્ધિ વાળો, અલ્પજ્ઞ છું। મારી મતિ, મારી વાગેન્દ્રિય અત્યંત અલ્પશક્તિ વાળા છે। તો એ તબ ગુણગણાનામ પારમ કથમ વ્યાયાત, આપના ગુણ સમૂહનો પાર, અંત એ કેવી રીતે પામી શકે? અયમ પારમ યાયાત, અયમ એટલે કે આ એટલે કે મારા જેવો અલ્પમતી। શેષ કે સરસ્વતી પણ જે ન કરી શક્યા એ કાર્ય મારા જેવો આવો આ એક જીવ કેવી રીતે કરી શકશે? કહેવાનું તાત્પર્ય છે, માટે જો તમે એવી ઈચ્છા રાખતા હો કે મારા બધા ગુણોનું ગાન આ ભગત કરે અને પછી એની પ્રાર્થના હું સાંભળું, તો એ તો સંભવ નથી। મહેરબાની કરીને એવી ઈચ્છા રાખતા નહીં, કારણ કે કાર્ય સંભવ જ નથી। અને જે સંભવ ન હોય એની ઈચ્છા રાખવી કેટલે અંશે યોગ્ય કહેવાય? ભગવાનને આડકતરી રીતે શિખામણ આપે છે કે આવી ઈચ્છા તમારા મનમાં જાગે તો મહેરબાની કરીને એને એક બાજુ કરી દેજો, એ સંભવ નથી। પરંતુ ગૃણન યાવથી ત્વામ, સર્વ ગુણોનો પાર પામવો તો સંભવ નથી, છતાં જેટલું પણ ગુણગાન થઈ શકે એટલું કરીને, યાવત જેટલું પણ થઈ શકે, મારી શક્તિ મતિ પ્રમાણે
જેટલું પણ હું આપના ગુણોનું ગાન કરી શકું એટલું હું કરું. દરેક જીવ પોતાની અલ્પશક્તિ અલ્પમતિ પ્રમાણે આપના ગુણોનું ગાન કરે છે, અને એ રીતે થોડા ઘણા ગુણોનું ગાન કરીને પણ જનિમૃતિ હરમ યાતિ પરમામ ગતિમ, એવું કરીને પણ એ લોકો પરમ ગતિને પામેલા છે. તો તમારા બધા કામને હું જાણું છું, એટલે છુપાવી શકો એમ નથી. બીજા બધાને અડધામાં તારી દીધા તો મારી પાસે પૂરાની અપેક્ષા શું કરવા? તો સંપૂર્ણ ગાન કરવું સંભવ નથી, પણ દરેક મનુષ્ય દરેક જીવ પોતાની શક્તિ મતિને અનુરૂપ આપના ગુણોનું ગાન કરે, સ્તુતિ કરે. તો અહીંયા પણ સમજવાનું છે કે ભગવાન વાણીથી પર છે, એના ગુણોનું ગાન કરવું સંભવ નથી સંપૂર્ણપણે. એનો અર્થ એવો નહીં કે હું ચૂપ થઈ જઉં. પ્રાર્થના પણ શું કરું? ઘણા બધા કહેતા હોય છે ને કે પ્રાર્થના શું કરવાની, ભગવાન જાણે જ છે ને, એ તો અંતર્યામી છે. હું શું ઈચ્છું છું, શું ચાહું છું, એ તો એને ખબર છે. પછી પ્રાર્થના શું કરવું? પણ એ રીતનો એટીટ્યુડ યોગ્ય નથી. એક સામાન્ય નિયમ આપણે કહીએ છીએ, માગ્યા વગર માં પણ આપતી નથી. બાળકને દૂધ પીવું હોય તો રડવું પડે છે. સમયે સમયે જરૂર એ બાળકને દૂધ પીવડાવે, પણ બાળકને વહેલું દૂધ પીવું હોય તો રડવું પડે. એમ મારે પણ જલ્દી આગળ વધવું હોય તો પ્રભુ પાસે પ્રાર્થના કરવી પડે, માંગવું પડે છે. તો અંતર્યામી છે, બધું જાણે જ છે, હું એને શું કહું એમ કહીને ચૂપ થઈ જવું એ યોગ્ય નથી. બીજું કંઈ ના આવડે તો એ જ કહેવું જોઈએ, હે પ્રભુ તમે તો અંતર્યામી છો, મારા અંતરમાં બિરાજમાન છો, આપ જાણો છો હું શું ઈચ્છી રહેલો છું. એ જ વસ્તુને કેવી એ શું છે? પ્રાર્થના છે. પણ ચૂપ થઈ જવું એ યોગ્ય નથી. જેટલું પણ થઈ શકે એટલું ભગવાનના ગુણોનું ગાન કરવું જોઈએ. જેટલી થઈ શકે એટલી એમની સ્તુતિ કરીએ, જેટલી થાય એટલી પ્રાર્થના કરીએ. અને એ અધૂરી સ્તુતિ, અધૂરી પ્રાર્થના, અધૂરા ગુણગાનથી પ્રભુએ ઘણાને પાર ઉતારેલા જ છે. ગજેન્દ્રએ શું કર્યું હતું? જ્યારે કષ્ટમાં આવ્યા ત્યારે જ પ્રભુને પોકાર કર્યો. કઈ એની પહેલા માળા લઈને બેસતા નહોતા, ત્યારે જ બોલાવ્યા કે હે ગોવિંદ, હે ગોપાલ, અને પ્રભુ આવી ગયા. તો થોડું ઘણું પણ ગુણગાન, થોડી ઘણી પણ સ્તુતિ મનુષ્ય કરે છે, અને એ આપ સાંભળો છો, એ બધાને આપ પાર ઉતારો છો. ગૃણંહિ યાવત, જેટલું સંભવ બને એટલું કરીને એ લોકો પરમ ગતિને પામ્યા છે. કે જે પરમ ગતિને કોણ પામે છે? યોગી પ્રાપ્યામ. યોગીઓ અનેક તપશ્ચર્યા, અનેક વ્રત નિયમાદિનું પાલન કરી અને જે પરમ ગતિને પામે છે એ આવા જેવી આવડે એવી સ્તુતિ ગુણગાન કરનારા આપના શરણાગત ભક્તોએ પ્રાપ્ત કરેલી છે. માટે તમે હું યોગી બની જાઉં ને બહુ તપશ્ચર્યા કરું ને એવી અપેક્ષા રાખતા નહીં. હું તો કોણ છું? જેવી આવડે એવી તમારી સ્તુતિ કરનારું છું. મારાથી જેટલું થઈ શકતું હતું એ. હવે ફરી પદ્માસન વાળીને બેસાડતા નહીં. જે છું તે આ છું, બસ. આપના શરણે છું, આપ મારો ઉદ્ધાર કરો. અનેક લોકો અધૂરી સ્તુતિ કરીને પાર ઉતરી ગયેલા છે. આ બધું હું જાણું છું, અને આ જાણું છું એટલા માટે જ મેં આ સ્તુતિ કરવાની, પ્રાર્થના કરવાની હિંમત કરેલી છે. જે થોડી ઘણી મારાથી થાય એ મેં પણ કરેલી છે. સ્તુતિ કરનારા જનિમૃતિ હરમ, જન્મ અને મૃત્યુને હરી લેનાર એવી પરમ ગતિને, સંસારથી પાર એવી પરમ ગતિને પામેલા છે એ હું જાણું છું. અને એટલે મેં પણ
મારી બુદ્ધિમાં આવે એવી સ્તુતિ, એવી પ્રાર્થના મેં કરેલી છે. ઇતિ મનસી બુદ્ધ્વા અહમ અનવમ. આ પ્રમાણે જાણીને મને ખબર છે આપે ઉદ્ધાર કરેલો છે અને બીજાનો ઉદ્ધાર કર્યો છે તો મારો ઉદ્ધાર આપ જરૂર કરશો એવા દ્રઢ વિશ્વાસ સાથે મેં પણ મારાથી બનતી એવી સ્તુતિ કરવાનો પ્રયત્ન કરેલો છે. અહમ અપી અનવમ. અનવમ એટલે મેં પણ સ્તુતિ કરી, પ્રાર્થના કરી અને આનાથી વધારે હું કરી પણ શું શકું. એનો અર્થ હવે બોલવાનું પણ કંઈ રહેલું નથી. જે કેવું તું, જે સંભળાવું તું બધું તમને સંભળાવી દીધું છે. હવે તમે ન જાગો તો પણ હવે હું શું કરી શકવાનો છું. પડ્યા તમારા શરણે પડ્યો છું. જે કરવું હોય તે હવે કરો. હું શું ઈચ્છું છું એ હું બતાવી ચૂક્યો છું. મેં શું શું કર્યું, મારા પ્રયત્નનો અંત આવી ગયો, મર્યાદા, એ પણ મેં આપની સામે એકરાર કરી લીધેલો છે. હવે કહેવાનું પણ કંઈ બાકી રહેલું નથી અને માટે બોલવાનું પણ બંધ કરી અને હું સંપૂર્ણ આપના શરણે સમર્પિત થઉં છું. તો આ સાથે આ સ્તોત્ર સંપન્ન છે. ઇતિ શ્રીમન મૌક્તિક કરામોદાસીન શિષ્ય બ્રહ્માનંદ વિરચિતમ પરમેશ્વર સ્તુતિસાર સ્તોત્રમ સંપૂર્ણમ. સંપૂર્ણમ. બરાબર. બસ ભગવાનને જ પ્રાર્થના કરીએ કે જ્યાં સુધી જીવનનું લક્ષ્ય સિદ્ધ ન થાય ત્યાં સુધી જીવન આવું પ્રાર્થનામય બની રહે. આવી જ તત્પરતા તાલાવેલી આવી શરણાગતિ અને પ્રાર્થનાથી ભરેલું જીવન બની રહે. પ્રાર્થના સ્તુતિ સંપન્ન થયા અને આ સાથે આપણા બંને ગ્રંથ પણ સંપન્ન થયા બિફોર ટાઈમ. હજુ 4 જ વાગ્યા છે. પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિઃ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિઃ ઓમ. વચ્ચે કઈ એક શુદ્ધોસી ત્વયિ નિગમ બાહ્યામલમયમ પ્રપંચમ પશ્યન્તિ ભ્રમપરવશાઃ પાપનિરતા બહિસ્તેભ્યઃ કૃત્વા સ્વપદશરણં માનય વિભો. ગજેન્દ્રે દ્રષ્ટં તે શરણદવદાન્યં સ્વપદદં ન સૃષ્ટેસ્તે હાનિર યદિ હિ કૃપયાતો વસી ચ મામ ત્વયાનેકે ગુપ્તા વ્યસનમિતિ તેસ્તિ શ્રુત
मुक्तिपथे अतो मामुद्धर्तुम् घटय मयि दृष्टिं सुविमलाम् नरेन्द्रां मे याज्ञां स्वजनरतकर्तुं भव हरे कदाहं वो स्वामिन् नियतमनसा त्वां हृदि भज अपत्रे संसारे यनवरत दुःखेति विरसः लभेयं तां शान्तिं परममुनिभिर्यायति गता दयां कृमे त्वं वितर परशान्तिं भव हर विधाता चेद्विश्वं सृजति सृजतां मे शुभकृतिं विदुश्चेत् पाता वतु जनिमृतेर्दुःखजलधेः हरसंहर्तासं हरतु मम शोकं सजनकं यथाहं मुक्तस्याम् किमपि तु तथा ते विदधताम् अहं ब्रह्मानन्दः त्वमपि तदाख्यः सुविदितः ततोऽहं भिन्नो नो कथमपि भवतः श्रुतिदृशा तथा चेदानीं त्वं त्वयि मम विभेदस्य जननी स्वमायां संवार्य मम भेदं निरसितुं कदाहं हे स्वामिन् जनिमृतिमयं दुःखनिबिडम् भवं हित्वा सत्ये नवरत सुखे स्वात्मवपुषि रमेतस्मिन् नित्यं निखिलमुनयो ब्रह्मरसिका रमन्ते यस्मिंस्ते सकलकृत्या यतिवराः पठन्त्येके शास्त्रम् निगममपरे तत्परतया यजन्त्यन्ये त्वां वै ददति च पदार्थांस्तवहितान् अहं तु स्वामिन्स्ते शरणमगमं संस्कृतिभयात् यथा ते प्रीति स्यात् हितकर तथा त्वं कुरु विभो अहं ज्योतिर्नित्यो नमिव तृप्तः सुखमयः श्रुतौ सिद्धो द्वैतः कथमपि न भिन्नोऽस्मि विदुतः इति ज्ञाते तत्त्वे भवति च परसंस्मृतिलया ततस्तत्त्वज्ञानम् मयि सुघटये त्वं हि कृपया संसारे जनिमृतिमये दुःखितमना मुमुक्षुः सङ्कश्चित् भजति हि गुरुं ज्ञानपरमम् ततो ज्ञात्वायं वै सुदति न पुनः क्लेशवहै
भजेऽहं तं देवं भवति च परो यस्य भजनात् विवेको वैराग्यो न च शमदमाषडपरे मुमुक्षा मे नास्ति प्रभवति कथं ज्ञानममलम् अतः संसाराब्धे तरणशरणिं मामुपदिशन् स्वबुद्धिं श्रौतिं मे वितर भगवन् त्वं हि कृपया कदाहं भो स्वामिन् निगममतिवेद्यं शिवमयम् चिदानन्दं नित्यं श्रुतिरतपरिच्छेदनिवहम् त्वमर्था भिन्नत्वां विरतं मनीषामेवं मे सफलय वदान्य स्वकृपया यदर्थं सर्वं वै प्रियमसुधनादि प्रभवति स्वयमानि प्रिय इति च वेदे प्रविदितम् स आत्मा सर्वेषां जनतां वेदगदितः ततोऽहं तं वेद्यं सततममलं यामि शरणम् मया त्यक्तं सर्वं कथमपि भवेत् स्वात्मनि मतिः त्वदीया माया मां प्रतितु विपरीतं कृतवती ततोऽहं किं कुर्याम् न हि मम मतिः क्वापि चरति दयां कृत्वा नाथ स्वपदशरणं देहि शिवदम् नगादैत्या ईशा भव जलधि पारं हि गमिता त्वया चान्ये स्वामिन् किमिति समयेऽस्मिच्छयितवान् न हेलां त्वं कुर्यात् त्वयि निहित सर्वे मयि विभो न हि त्वां भित्त्वा कमपि शरणं चान्यमगमम् अनन्ताद्या विघ्ना न गुणजलदेस्तेऽन्तमगमम् ततः पारं यायात् तव गुणगणानां कथमयम् तृणन्यावद्धि त्वां जनिमृतिहरं याति परमा गतिं योगी प्राप्य मिति मनसि बुद्ध्वा हमनवम् गतिं योगी मिति मनसि बुद्ध्वा हमनवम्।